દીપ ચેમ્બર્સથી તુલસી શામવાળા રોડ પર ગૌરવ પથની કામગીરી વહેલી તકે પૂર્ણ કરાવવા બાબત પાલિકા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું। આજ રોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રીને શ્રી તુલસીધામ સુધીના રોડ પર ગૌરવ પથ યોજનાના બજેટમાં ફાળવાયેલ કામગીરી છેલ્લા ઘણા સમયથી અધૂરી છે, જેના કારણે રોડની બંને બાજુ ખાડા પડેલા છે, જેને કારણે આસપાસની સોસાયટીમાં વસતા નાગરિકોને ચાલવામાં તેમજ અવરજવર દરમિયાન મોટી તકલીફનો સામનો કરવો પડે છે। રોડની બંને બાજુ જે કામગીરી અધૂરી છે અને જે કામગીરી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ધીમી ગતિથી થાય છે, એ કામગીરી વહેલામાં વહેલી તકે કરવામાં આવે અને વધુમાં વધુ વોર્ડ નંબર 17 વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખે જણાવ્યું કે રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। વોર્ડ નંબર 17ની અંદર આવેલો આ તુલસીધામથી દીપ ચેમ્બરવાળો માર્ગ છે, જ્યાં ગૌરવપથના બજેટની અંદર ફૂટપાથ મંજૂર થયો હતો। ત્યાં પહેલાં તો આ લોકોએ સૌથી પ્રથમ મહાનગરપાલિકા દ્વારા રોડ મોટા કરીને ફૂટપાથ નાના કરવામાં આવ્યા, ત્યાં સ્થાનિકોને હેરાનગતિ થઈ। પછી આ રોડ ચાલુ થયું, ફૂટપાથ રોડ મોટા કરવાનું કામગીરી ચાલુ થઈ, ત્યાર પછી તમે જુઓ કે 4 મહિના સુધી આ કામ આનું થતું જ નથી, આવીને આવી કામગીરી પડી રહી છે। આ કયા પ્રકારનું આની અંદર મટીરિયલ યુઝ કર્યું છે? રબર યુઝ કરવાની જગ્યાએ નાના નાના કપચી યુઝ કરી નાખેલા છે। ટેકનિકલી આ ખોટી ડિઝાઇનથી રોડ મંજૂર કરેલો છે। બીજું કે જ્યારે આ રોડની મંજૂરી મળી હતી ત્યારે એને એક સમય મર્યાદાની નિર્ધારિત થયેલી હોય, એ સમય મર્યાદા ક્રોસ થઈ ગયેલું એમ લાગે છે, કારણ કે આટલા સમય સુધી આ લોકો રોડનું કામ પૂરું નહીં કરી શકતા। એટલે નવાઈની વાત એ છે, ચાલો નવું એક વર્ક ઓર્ડર લઈને નવું કામ ચાલુ કરવાનું હોય તો એની અંદર સમય લાગે। મેં શનિવારથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદન આપ્યું છે કે ભાઈ તમે વહેલી તકે સાહેબ આનું કામ હાથમાં ચાલુ કરાવો। અત્યારે 3 દિવસ થઈ ગયા, આ અડધું કામ છે એ પણ ચાલુ નથી કરાવી શક્યા। હવે અહીંયા જો તમે જેટલા સિનિયર સિટીઝન છે એમને ચાલવાની તકલીફ પડે છે, સ્થાનિકોને અહીંયા અંદર વ્હીકલ લઈ જવાની તકલીફ પડે છે, ડસ્ટ આટલી ઉડે છે, એટલે કંઈ ને કંઈ રીતે કોર્પોરેશનની લાપરવાહી આની અંદર દેખાઈ રહી છે। હવે જે વિસ્તારની અંદર ખરેખર રોડની જરૂર નહીં, ત્યાં એ લોકો રોડ પર કાર્પેટિંગ કરે છે। ઘણી બધી જગ્યા એવી રીતે એ લોકો અધૂરું કામગીરી છોડીને ગયા છે કે આ તુલસીધામ રોડ છે, કબીર કોમ્પ્લેક્સ અંદર બી સીલકોટ કરવાનું બાકી છે, 6 મહિના સુધી અધૂરા કામગીરી પૂરી કરતા નથી ને પછી એ કામગીરી પૂરી જ બતાવી દે છે ઓન પેપર। એટલે મારી તો આપણા માધ્યમથી એ જ રજૂઆત છે કે વહેલી તકે આજે અધૂરું કામ છે પૂર્ણ કરે। મ્યુનિસિપલ કમિશનરને શનિવારે તો જણાયેલું છે, પણ આપના માધ્યમથી ફરી જણાવું છું કે 3 દિવસની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો આના ઉપર ફરી એક આંદોલન કરવામાં આવશે। પાર્થ પટેલ, વોર્ડ નંબર 17, કોંગ્રેસ પ્રમુખ, નીલાંટીનું। તુલસીધામ 4 રસ્તા, માંજલપુરની વાત કરું છું। તુલસીધામ 4 રસ્તાથી દીપ ચેમ્બર સુધીનો જે પોર્શન 6 મહિનાથી બંને બાજુનો જે પોર્શન છે એ ખોદી કાઢ્યો છે। લગભગ 30થી 40 ફૂટનો પટ્ટો છે આખો। એ પટ્ટા ઉપર શરૂઆતમાં ગ્રેવલ, નાની કપચી અને મોસ્ટલી ધૂળ એ મટીરિયલ નાખીને કોન્ટ્રાક્ટર ક્યાં રવાના થઈ ગયો, ક્યાં ગાયબ થઈ ગયો, એ અમને કંઈ હજુ સુધી ખબર પડતી નથી। અચ્છા, બીજું, આટલા વખતથી અમે કોર્પોરેશનનો કોઈ સુપરવાઇઝર કે કોઈ એન્જિનિયર કે કોઈ ઓથોરિટી કે જે રોડના કામોની દેખરેખ કરે, એના બિલો બનાવીને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરે, એ પૈકી કોઈ પણ વ્યક્તિ અમારા જોવામાં આવી નથી। એણે શું જોયું એ અમારે એને બતાવવું છે। ખરેખર ટેકનિકલ માણસને અહીંયા મોકલીને અમારી સાથે ડિસ્કસ કરાવો કે ભાઈ આ તમે રોડ બનાવો છો કે આ શું કરવા બેઠા છો તમે? હું તો રિટાયર્ડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર, નર્મદા પ્રોજેક્ટ, રિટાયર્ડ થયા ને મને 24 વર્ષ થઈ ગયા। અમે નર્મદા ડેમ આ રીતે નથી બાંધ્યો, તમે આજે નર્મદાનું પાણી આ રીતના નથી પીતા। અમે જે કામો કર્યા છે એ અમને તો આ જોઈને નવાઈ લાગે છે કે આ શું કરવા બેઠા છો તમે? તમારી પાસે એન્જિનિયરો છે એ શું કરે છે? એમને ખાલી ટેન્ડર બનાવીને તમને આપી દીધા અને તમે એજન્સીઓ ફિક્સ કરી, એ એજન્સી શું કરે છે, કેવી રીતના કરે છે, એ કોઈ જોયું છે? કોઈ તપાસ કરી છે? કોઈ એની દરકાર કરી છે? એને મટીરિયલ શું નાખ્યું છે એ તો જોવા આવો તમે, પહેલાં તો એ વાત કરો। એને શું મટીરિયલ નાખ્યું છે એ તો જુઓ તમે। અને આજે 6 મહિનાથી ખોદીને બેસી રહ્યા છો। ખરેખર તો રોડનો પોર્શન એવો કરવો જોઈએ
કે જેટલું ખોદાણ કરીએ 200 મીટર કે 500 મીટર એ ખોદીને વિથિન 1 વીક એની ઉપર ઇન્ક્લુડિંગ કાર્પેટનું કામ ફિનિશ થઈ જવું જોઈએ, તો જ એ રોડનું કામ આગળ વધે, ત્યાર પછી આગળ વધે. ઇન્સ્ટેડ ઓફ ધેટ આ તો તમે ચારે બાજુ ખોદીને બેસી રહ્યા છો. આને લીધે કેટલા માણસો પડી જાય છે, કેટલા માણસ સિનિયર સિટીઝનો બિચારા પડી ગયેલા અમે નજરે જોયેલા છે. કેટલા સ્કૂટરો એક્સિડન્ટ થાય છે, ગાડીઓને એ થાય છે, પંચરો પડે છે. આ બધું કોઈ જોતું જ નથી અને કોઈને જોવાની ફુરસદ જ નથી. અમે બોલો કોંગ્રેસ તરફથી બોલો કઈ. વિનોદ બી સોની, retired executive engineer, Narbada. Subscribe now and press the bell icon. Never miss an update.